નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલના શહેરામાં સસ્તા અનાજની દુકાન ખાતે નવેમ્બર માસના છેલ્લા દિવસે કેવાયસી નહીં કરેલ હોય તેવા રાશન કાર્ડ ધારકોને અનાજ આપવામાં આવ્યું। સસ્તા અનાજની દુકાન ખાતે રાત્રિએ પણ રાશન કાર્ડ ધારકોની લાંબી લાઈનો। શહેરામાં સસ્તા અનાજની દુકાન ખાતે નવેમ્બર માસના છેલ્લા દિવસે કેવાયસી નહીં કરેલ હોય તેવા રાશન કાર્ડ ધારકોને અનાજ આપવામાં આવી રહ્યું છે। સસ્તા અનાજની દુકાન ખાતે રાત્રિએ પણ રાશન કાર્ડ ધારકોની ભીડ। ઠંડીમાં પણ રાશન કાર્ડ ધારકો મળવાપાત્ર જથ્થો લેવા માટે ઉમટી પડ્યા। સસ્તા અનાજની દુકાન દ્વારા રાત્રિ સુધી રાશન કાર્ડ ધારકોને અનાજનું કરાયું વિતરણ। છેલ્લા દિવસે સસ્તા અનાજની દુકાનમાં કેવાયસી નહીં કરેલ રાશન કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવતા દુકાનદાર પણ મુશ્કેલીમાં મુકાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા। રિપોર્ટર પાર્થિવ દરજી, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, પંચમહાલ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।